ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ડેટ 13/8/2020, સબ્જેક્ટ ઇકોનોમિક્સ, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8 ચાલી રહ્યું છે કૃષિ ક્ષેત્ર. એની અંદર આપણે જોઈ રહ્યા છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. તો કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો શું છે? તો કે 3 છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. આજે મેં બુકની અંદર આ ચોપડાની અંદર એટલા માટે લીધેલું છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો જોયા છે, એને આ રીતે આપણે કોષ્ટકમાં જોઈ શક્યા નથી. ચોપડાની અંદર આપણે એવી રીતે ડિટેલમાં જોઈ શકીએ, તમને ખ્યાલ આવી શકે સંસ્થાકીય પરિબળો કેટલા છે, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો કઈ રીતે અલગ પડે છે અને કેટલા છે. તમે ઇઝીલી આ વસ્તુ જોઈ શકો. અને તમારે જો આ 5 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો આ રીતે જ તમારે ડિસ્ક્રાઇબ પહેલાં કરવાનું, જેના કારણે તમને પણ યાદ રહે કે મારે એટલા પોઈન્ટ લખવાના છે અને સામેવાળા જોનાર વ્યક્તિનામાં પણ તમારી ઇમ્પ્રેશન સારી પડશે કે એને દરેક પોઈન્ટ એને આવડે છે. બરાબર? તો પહેલાં આપણે જોઈએ કે સંસ્થાકીય પરિબળો એટલે કે શું. તો કે ભારતમાં ખેડૂતો એક સંસ્થા કે માળખામાં રહીને ખેતી કરે છે, જેમ કે ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. આપણા દેશની અંદર જમીન મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ, બરાબર, એટલે કે જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણોની સવલતો ઓછી, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા ઓછી, વાહન વ્યવહારની સગવડો ઓછી, બરાબર, એ બધા પરિબળોના કારણે આપણા દેશની અંદર ખેત ઉત્પાદકતા કેવી છે? નીચી છે. એમાં સંસ્થાકીય પરિબળોમાં આપણે જોવાનું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. એ આપણે કાલના લેક્ચરમાં જોઈ ગયા છે કે જમીનદારીના કારણે જમીનદારો જે ખેડૂતો હોય છે તેમની પાસે વાવણી કરવા માટે પૈસા હોતા નથી, એટલે જમીન એ લોકો પાસે ગીરવી રાખશે અને તેમના પર એ લોકો બહુ ઊંચા વ્યાજે તેમને ધિરાણ આપશે, અને જેના કારણે જે ખેડૂત હશે તે ધિરાણ ચૂકવી શકતું નથી પાછું, એટલે એ જમીન એ લોકો લઈ લે છે અને એના પર ખેડૂત પોતાની જમીન પર એક બળવંત તરીકે ખેતી કરે છે. અને જો એ ખેતી કરશે તો એને ખબર છે કે એમાં વધારે ઉત્પાદન થશે કે ઓછું ઉત્પાદન થશે, એને તો વધારે કશું મળવાનું જ નથી, બધી આવક તો જમીનદાર જ લઈ લેવાનો છે. એટલે સ્વાભાવિક જ છે કે જે વસ્તુમાં તમને કશું મળવાનું ના હોય એ વસ્તુમાં તમે વધારે મહેનત કરશો નહીં, અને વધારે મહેનત કરશો નહીં તો ઉત્પાદન વધારે થશે નહીં, અને ઉત્પાદન વધારે નહીં થશે તો ખેત ઉત્પાદકતા આપણી કેવી જશે? નીચે જતી જશે. એટલે એક તો આ પ્રથાના કારણે. બીજું છે ખેત ધિરાણ માટે. તો કે મોટાભાગના ગરીબો કેવો સામનો કરતા હોય છે? ગરીબીનો સામનો કરતા હોય છે. શાનો સામનો કરતા હોય છે? ગરીબીનો સામનો કરતા હોય છે. તેમની પાસે બિયારણ લાવવા, ખાતર લાવવા, જંતુનાશક દવાઓ લાવવા માટે પૈસા હોતા નથી, તો એ લોકો શું કરશે? જે જમીનદારો હશે તેમના પાસે ઊંચા વ્યાજે પૈસા લેશે, અને ઊંચા વ્યાજે પૈસા લેશે એટલે એમને વધારે વ્યાજ ચૂકવવું પડશે, અને પાછું ખેતીમાં પૂરતું વરસાદ ના પડે, બિયારણ સરખી ના આવે, જંતુનાશક દવાઓ ના નાખી હોય, તેથી ઉત્પાદન વધારે થાય નહીં. એના કારણે શું થશે? તેના ઉપર વ્યાજ વધતું જશે. એટલે ખેડૂતોને ધીમે ધીમે ખેતી પ્રત્યેથી રસ કેવો હોતો જાય છે? ઓછો થતો જાય છે. આઝાદી પછી સરકારે નાણાં ધીરાણનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટાડવા માટે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંક એટલે કે RRBની સ્થાપના કરી, અને ત્યારબાદ 1982થી નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. એ શું છે? તો કે એ ખેડૂતોને ખેત ધિરાણ આપે છે. બરાબર? શું આપે છે? ખેત ધિરાણ આપે છે, અને જેના કારણે જે ખેડૂત હોય છે તેમને જમીનદારો પાસેથી ધિરાણ લેવું પડતું નથી. જ્યારે પહેલાં ખેત ધિરાણ આપવાવાળા જમીનદારોની સંખ્યા કેટલી હતી? 71.6%, અને હવે તે ઘટીને કેટલી થઈ ગઈ છે? 27% લોકો જ ખાલી ધિરાણ આપે છે. શાના કારણે? આ જે 1982માં નાબાર્ડની રચના થઈ તેના કારણે. બરાબર? અને એમાં જોઈએ તો ખેત ધિરાણના કારણે ધિરાણ પાછળ તમારે ખૂબ ખર્ચો થવાના કારણે ખેડૂતો કૃષિ ક્ષેત્રથી રોજગારી તરફ, ઉદ્યોગો તરફ વળ્યા છે. બરાબર? એટલે અને એ લોકો ઉદ્યોગો તરફ જશે તો ઓટોમેટિક કૃષિ ક્ષેત્રે કામ કરનારા વ્યક્તિઓ કેવા થઈ જશે? ઓછા થઈ જશે. એટલે એની એક ખેત ઉત્પાદકતા નીચે જવાનું કારણ પણ એક આ છે. બરાબર? હવે આપણે જોઈએ કે જે આપણે હવે આગળ ડિટેલમાં જોવાનું છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. શું જોવાનું છે? કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. તો કે વાહન વ્યવહારની સગવડોનો અભાવ. હવે આપણે ખેત ધિરાણ લઈને વસ્તુનું ઉત્પાદન કરી લીધું,
કોઈ વસ્તુ ઘઉં, ચોખા, બાજરી, અનાજ, શાકભાજી કશાનું પણ આપણે ઉત્પાદન કર્યું છે, પણ આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચાડવા માટે શાની જરૂર પડશે? વાહન વ્યવહારની જરૂર પડશે. પણ વાહન વ્યવહારના અભાવના કારણે સમયસર એ જે અનાજ હોય છે તે પહોંચાડી શકાતું નથી, અને એના કારણે શું થશે? કાં તો એ લોકોને સસ્તા ભાવે આપી દેવું પડશે, કાં તો એ લોકોએ કોઈ બી બીજી સગવડ દ્વારા કરવું પડશે. તો કે મેઇન વસ્તુ શું છે? તો કે વાહન વ્યવહારની સગવડ ના હોવાના કારણે વસ્તુ સરખા ભાવે વેચી શકાતી નથી. પછી જોઈએ ઉત્પાદન પછી ભાવ. મોસમના અંતના ભાવનો મોટો તફાવત. ઉત્પાદન પછીના ભાવ અને મોસમના અંતના ભાવનો મોટો તફાવત. અહીંયા આગળ છે ને બે પોઈન્ટ છે. પહેલા ઉત્પાદન પછીનો ભાવ. કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે તેનો ભાવ ઊંચો હોય છે, બરાબર, અને જ્યારે એ વસ્તુના મોસમનો અંત આવે છે ત્યારે મોટો તફાવત. જેમ કે આપણે અહીંયા કેરીનું ઉદાહરણ લઈએ કે જ્યારે બજારમાં કેરી નવી આવે છે ત્યારે તમને 100 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો મળતી હોય છે, અને જ્યારે કેરીની મોસમ ખતમ થવા આવે છે અથવા પૂરી થવામાં આવે છે ત્યારે તમને 50-40 રૂપિયા કિલો પણ મળતી હોય છે. તો કે આ તફાવતના કારણે, જો વાહન વ્યવહારના અભાવના કારણે જે પણ ખેડૂતો છે તે સમયસર વસ્તુનું વેચાણ ના કરી શક્યા હોય અને ત્યારબાદ એ મોસમનું અંત આવી જાય, જેના કારણે ભાવનો મોટો તફાવત જોવા મળે છે, અને જેના કારણે ખેડૂતોને નુકસાન જાય છે, અને એ આવક ના મળે અને નુકસાન ભોગવવાનું થાય તો કોઈ પણ વ્યક્તિ હોય તેને નિરાશા જ હાથ લાગશે. એટલે ધીમે ધીમે આ બધા કારણોના કારણે ખેડૂતો ખેતી છોડીને શાના તરફ વળ્યા છે? ઉદ્યોગો તરફ વળ્યા છે, બરાબર. આગળ જોઈએ ભાવ વધારાનો ભાવ વેપારી, સાહુકારોને વધારે મળે છે. ભાવ વધારો, સોરી, અહીંયા છે ભાવ વધારાનો ભાવ, વધારો નહીં, ભાવ વધારાનો ભાવ વેપારી અને સાહુકારોને મળે છે. આપણે આગળ જોઈ ગયા છે કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથામાં એ લોકો જે ખેડૂતો છે એમણે ગમે તેટલી વધારે મહેનત કરી હશે, પણ એનો વધારાનો ભાવ કોને મળવાનો છે? વેપારી અને સાહુકારોને જ મળવાનો. સાહુકારો કોણ છે? જે જમીનદારો છે, જે તમને ધિરાણ પૂરું પાડે છે, એને સાહુકારો પણ કહેવામાં આવે છે. તો જ્યારે વધારે ઉત્પાદન થશે ત્યારે એ સાહુકારો બધું વેચાણ કરીને એનો ભાવ લઈ લેશે, બરાબર. અને તે જો અહીંયા પણ આપણે જોઈએ તો કે જ્યારે તમે અહીંયા આપણે કેરીનું ઉદાહરણ જોઈએ, એટલે ફરી અહીંયા કેરીનું ઉદાહરણ જોઈએ કે ભાવ વધારાનો ભાવ. તો કે કેરી બજારમાં તમને 100 રૂપિયા મળશે, બરાબર, પણ ખેડૂતો પાસેથી તો 30 રૂપિયા જ લેવામાં આવી હશે. છોને મોસમની કેરી હશે તો પણ મોસમ પત્યા વગર બજારમાં ભલે 100 રૂપિયા વેચાતી હશે, પણ ખેડૂત પાસે તો 30 રૂપિયાથી જ લેવામાં આવેલી હશે, અને એ બધો ભાવ કોણ ખાય છે? વચ્ચે વેપારી કે સાહુકારો એ ભાવ ખાઈ જાય છે. ખેડૂતોને તો બજાર ભાવની જાણકારી પણ હોતી નથી કે બજારમાં 100 રૂપિયા કિલો કેરી મળે છે, પણ એમને ખબર હોય તો પણ એ લોકો કશું કરી શકતા નથી. એનું કારણ શું છે? એક તો વાહન વ્યવહારની સગવડનો અભાવ હોય. ખેડૂતને ખબર છે કે ભલે બજારમાં 100 રૂપિયા કિલો છે, પણ એની પાસે વાહન વ્યવહારની સુવિધા છે નહીં. જ્યારે વેપારીને સાહુકારો પાસે એ સુવિધા મળશે, એટલે કે વેપારી સાહુકારો ખેડૂતો પાસેથી 30 રૂપિયા કિલોથી કેરી ખરીદી લેશે અને બજારની અંદર 100 રૂપિયા કિલોથી ભાવને વેપારીને વેચશે, અને જે વધારાનો નફો થશે એ બધો કોણ લેશે? એ વધારાનો બધો નફો વેપારી કે સાહુકારો લેશે. એટલા માટે ધીમે ધીમે આ જે કૃષિ પેદાશોની જે વેચાણ વ્યવસ્થા છે, જેના કારણે ખેડૂતોનું ધીમે ધીમે એમાંથી આકર્ષણ ઓછું થતું ગયું. ખેડૂતો માટે એવી કોઈ સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી નથી કે જેને ડાયરેક્ટ ખેડૂતો ત્યાં આગળ પોતાની ઉત્પાદન કરેલી વસ્તુઓ બજારમાં વેચી શકે. બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે. બજારમાં શું પદ્ધતિથી વેચાણ થાય છે એ પદ્ધતિ ખેડૂતો નથી જાણતા, અને તે લોકો પોતે જાતે વસ્તુનું ઉત્પાદન કરેલું છે તેનું સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે તે લોકો નિરાશાવાદી બને છે. આ વખત જો તમારો પાકની અંદર તમને નફો ના મળ્યો હોય તો હવે તમારે જે ખેતરમાં બીજું વાવેતર કરવાનું છે તેમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ રહેશે નહીં, અથવા તેને એ ખેડૂતને કોઈ ઇન્ટરેસ્ટ રહેશે નહીં, કેમ કે એને છેલ્લે તો ખબર જ છે કે એને કશું મળવાનું નથી. બધું તો સાહુકારો કે વેપારી જ લઈ જવાના છે. એમને તો ખાલી જીવન નિર્વાહ ચાલે તેટલું જ મળવાનું છે. એટલા માટે નિરાશાવાદી બને છે, અને નિરાશાવાદી બનશે જેના કારણે ખેતીમાં વધારે ધ્યાન આપશે નહીં, ખેત ઉત્પાદનમાં વધારે ધ્યાન આપશે નહીં.
એટલા માટે ખેત ઉત્પાદકતા નીચાનું એક કારણ છે કૃષિ પેદાશોની વેચાણની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેના કારણે. હવે આપણે જોઈએ ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો કે આપણા દેશની અંદર મોટા ભાગના લોકો જે પણ ખેતી કરે છે એ લોકો ક્યાં વસે છે? તો કે ગામડામાં વસે છે. તો કે ગામડાઓમાં મોટાભાગના ખેડૂતો પ્રારંભવાદી જૂની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. શું કરતા હોય છે? પ્રારંભવાદી ગ્રામ્ય સમાજ વ્યવસ્થા. બરાબર. તો કે આપણા દેશની અંદર ખેડૂતો મોટા ભાગે ક્યાં વસતા હોય છે? ગામડાઓમાં વસતા હોય છે. તો કે ગામડાઓમાં જે ખેડૂતો હોય છે તે લોકો પ્રારંભવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. એ લોકો પાસે જે પહેલેથી પ્રારંભવાદી એટલે કે જે શરૂઆતથી જે પદ્ધતિથી ચાલતા આવ્યા છે એ જ પદ્ધતિ તે લોકો અપનાવતા હશે. જેમ કે ગ્રામ્ય સમાજ રીત રિવાજોથી બંધાયેલો હોય છે કે આ સમયે આ જ પાકની વાવણી કરવાની, આ સમયે આ જ પાકની વાવણી કરવાની. બરાબર. એવા જૂના રીતિ રિવાજથી બંધાયેલા હોય છે અને એ લોકોની જે નવી ઉત્પાદન પદ્ધતિઓ આવતી હોય છે તે લોકો એ અપનાવતા નથી. એનું કારણ એ છે કે એ લોકો એવું કહે કે નવી ટેકનોલોજીના કારણે આમ થાય તેમ થાય. બરાબર. એમની એક માનસિક મનોસંકુચિતતા હોય છે કે એ લોકો જૂની પદ્ધતિને જ ફોલો કરતા હોય છે અને જૂના રીત રિવાજોને જ ફોલો કરતા હોય છે. બરાબર. એટલે જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરી સંતોષ મેળવે છે. જે ગામડાના લોકો હોય છે તેમને પોતાના જીવનનું ગુજરાન ચાલે એટલી પૂરતી જ માટે ખેતી કરીને સંતોષ માનતા હોય છે. તે લોકો પોતાનો આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણા હોતી નથી. અને જેથી શું થાય છે? જેથી શું થાય કે એ લોકો ખેતીના વિકાસ કરવા માટે કોઈ પ્રવૃત્તિ ના કરે. બરાબર. અને જે જૂના રીતિ રિવાજોને જોડાયેલા રહે જેના કારણે એક ખેત ઉત્પાદકતા નીચી જવાનું કારણ પણ એક છે. બરાબર. કયું કારણ છે? મોટાભાગના ખેડૂતો પ્રારંભવાદી શરૂઆતમાં જે પદ્ધતિ ચાલતી હતી તે જ પદ્ધતિને અનુસરતા હોય છે. તેમની પાસે લેટેસ્ટ માહિતી હોતી નથી અને ગ્રામ સમાજની જે જૂનવાણી પરંપરા હોય છે તેનાથી એ લોકો બંધાયેલા જ રહે છે અને એમને બસ એટલું વસ્તુ કે જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષ મેળવે છે. આર્થિક વિકાસ કરવો પણ નહીં હોતો, ખેતીનો વિકાસ કરવામાં એમને કોઈ રસ હોતો નથી, જેના કારણે પણ નીચી ખેત ઉત્પાદકતા ગઈ છે. બરાબર. હવે આપણે જોઈએ ટેકનોલોજીકલ પરિબળો. કયા છે ટેકનોલોજીકલ પરિબળો? એની અંદર આપણે જોઈએ આખું અલગ પરિબળ છે. બરાબર. સંસ્થાકીય પરિબળની સાથેનું બીજું પરિબળ છે ટેકનોલોજીકલ પરિબળો. તો કે ઉત્પાદન માટે જૂની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ. આપણે ઉપરનું જોયું એનું જ અહીંયા આગળ જોવાનું છે કે અમુક ગામડાઓમાં હજુ પણ જૂની પુરાણી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જૂની પદ્ધતિઓનો, જૂની વિચારધારાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ટ્રેક્ટરના બદલે હળ, સુધારેલા બિયારણોના બદલે સાદા બિયારણો. હવે તો કે ખેતી કરવા માટે નવા ટ્રેક્ટરો આવ્યા છે. ટ્રેક્ટરની સાથે એટલા બધા સાધનો હોય છે કે તમે તમારું ખેતરને ખેડી શકો છો. બરાબર. તમારા ખેતરને તમે વાવણી કરી શકો છો. જ્યારે ગામડાઓમાં હજુ પણ જૂની પરંપરાગતને અનુસરે છે કે ખેતરના બદલે હળથી જમીન ખેડવામાં આવે છે. હવે ખેતરથી જમીન ખેડશો તો એક દિવસની અંદર જમીન ખેડાઈ જશે. જ્યારે હળથી જમીન ખેડીએ તો કેટલા પણ દિવસો સુધી તમારે હળથી ખેડવું પડશે. એમાં ટાઈમનો બગાડ થશે. અને ગામડાઓમાં કે જે નવા ટેકનોલોજીના અપનાવતા નથી તે એરિયામાં સુધારેલા બિયારણોના બદલે સાદા બિયારણો. સુધારેલા બિયારણો એટલે કે તમે અત્યારે ખેત ઉત્પાદન કરવા માટે કોઈ પણ બિયારણ જોતું હોય તો તમને એ બિયારણ તૈયાર મળશે કે તમારે જઈને ખાલી ખેતમાં તેનું વાવેતર કરવાનું હોય છે. જ્યારે સાદા બિયારણોમાં એવું હોય છે કે ધારો કે તમે ઘઉંનું ઉત્પાદન કર્યું છે તો આ વર્ષે તમારા જે ઘઉં થયા છે એ ઘઉંમાંથી અમુક ઘઉંનો હિસ્સો રાખી દેવામાં આવે અને એ ઘઉંનો હિસ્સો બીજા વર્ષે તેની વાવણી કરવામાં આવે. જ્યારે સુધારેલા બિયારણમાં જે પણ ઘઉં તમારે રોપવાના હોય એના પર થોડી ઘણી પ્રોસેસ કરેલી હોય જેથી એનું ગ્રોથ જલ્દી થાય, તેના ઉત્પાદનમાં પણ વધારો થાય. પણ જે જૂની પરંપરાગત પદ્ધતિઓ અપનાવે છે તે લોકો સાદા બિયારણો જ વાપરે છે, સુધારેલા બિયારણો વાપરતા નથી. જેના કારણે આપણી ઉત્પાદકતા કેવી જાય છે? નીચી જાય છે. કેમ કે જો સાદા બિયારણ હશે તો ઉત્પાદન ઓછું થશે
અને ઉત્પાદન ઓછું જશે એટલે કે આપણી ખેત ઉત્પાદકતા કેવી જશે? નીચી જશે. રાસાયણિક ખાતરના બદલે છાણિયું ખાતર. રાસાયણિક ખાતરના બદલે છાણિયું ખાતર. રાસાયણિક ખાતર તમે ખબર હશે યુરિયા આવે છે, બરાબર? જો કોઈ ખેતી કરતા હશે તો એને ખબર હશે. તેના બદલે છાણિયું ખાતર. રાસાયણિક ખાતર પાકને જલ્દી ગ્રોથ કરે છે, જલ્દી તેનામાં મોટું કરે છે, જ્યારે છાણિયું ખાતર તેને અસર કરે છે પણ લાંબા ગાળે અસર કરે છે અને જેવું જોઈએ તેવો ગ્રોથ થઈ શકતો નથી. જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ. જે જૂની પરંપરાગત પદ્ધતિ મુજબ જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કરે, જેના કારણે પાકને જીવજંતુઓ ખાઈ જાય અને જીવજંતુઓ પાકને ખાઈ જાય તો ઉત્પાદન કેવું થાય? પાકનું ઓછું થાય અને જેના કારણે પણ ખેત ઉત્પાદકતા નીચે જાય છે. એટલા માટેનું એક આ કારણ છે. જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે અને ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધશે તો ખેત ઉત્પાદકતા કેવી જશે? નીચી જશે. તો કે અહીંયા આગળ તમારે ટેકનોલોજી પરિબળમાં એટલું જ લખવાનું છે કે અત્યારે નવી જે ટેકનોલોજી છે તેને અપનાવવામાં આવતી નથી. તેના બદલે જૂની પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે જૂના સાધનો, જૂની પદ્ધતિઓ, જૂની વિચારધારા. ટ્રેક્ટરના બદલે હળ, સુધારેલા બિયારણો બદલે સાદા બિયારણો, રાસાયણિક ખાતરના બદલે છાણિયું ખાતર, જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ, જેના કારણે કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે અને જેના કારણે આપણા દેશની ખેત ઉત્પાદકતા નીચી જાય છે. મેં પરફેક્ટ જે તમને આ ક્વેશ્ચન છે 5 માર્ક્સમાં તમારે કેટલો લખવો જોઈએ એટલા પરફેક્ટ પોઈન્ટ સાથે તમને મેં આ પોઈન્ટ દેખાડ્યો છે, બરાબર? હવે જે અન્ય પરિબળો છે તે અત્યારે આપણે જોઈએ જ લઈએ. ત્રીજું પરિબળ, તો જેના કારણે આપણું અહીંયા આગળ આખું નીચી ખેત ઉત્પાદકતાના કારણો પતી જાય, બરાબર? તો અહીંયા આગળ આપણે જોઈએ કે અન્ય પરિબળો. તો અન્ય પરિબળોમાં છે કે વસ્તીનું ભારણ. તો કે આપણા દેશની અંદર મોટા ભાગના લોકો રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. કેમ? કેમ કે ગામડામાં વસતા લોકો ખેતી દ્વારા જ પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તો કે આઝાદી સમયે 72% લોકો ખેતી પર આધાર રાખતા હતા રોજગારી માટે અને વર્તમાનમાં 49% લોકો ખેતી પર આધાર રાખે છે રોજગારી મેળવવા માટે. 1951માં 72% લોકો રોજગારી પર આધાર રાખતા હતા, જે 2002માં ઘટીને 58% થઈ અને 2013-14માં પ્રમાણમાં ઘટીને 49% લોકો હવે ખેતી પર આધાર રાખે છે. તો છતાં પણ 49% છે તે છતાં પણ અન્ય ક્ષેત્રો કરતાં હજુ પણ લોકો વધુ વસ્તી શાના પર આધાર રાખે છે? કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે અથવા કૃષિ ક્ષેત્ર રોકાયેલી છે. જેના કારણે શું થશે? કૃષિ ક્ષેત્ર જેટલું બી ઉત્પાદન થશે, જેટલી બી આવક થશે તે વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જશે અને વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જશે એના કારણે તે વ્યક્તિઓ ઉત્પાદનમાં કોઈ નવતર પ્રયોગો કરશે નહીં. કેમ? કેમ કે એમને જેટલી આવક મળી છે તેમાં એ લોકો પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકશે. તો અહીંયા આગળ તમે કહી શકો છો કે વસ્તીના ભારણના કારણે નીચી ખેત ઉત્પાદકતા જાય છે. એનું કારણ તમે ડિટેલમાં સમજી ગયા છો કે વસ્તી વધુ હોવાના કારણે ખેત ઉત્પાદકતા જે થાય છે એ જેટલું બી ઉત્પાદન થાય છે તેની જેટલી આવક થાય છે તેમાંથી સરખે ભાગે વહેંચણી થઈ જતી હોય છે અને એ લોકોને જેટલું જીવન નિર્વાહ ચાલશે તેટલી જ કમાણી કરશે, જેથી વસ્તીનું ભારણ એ પણ એક ખેત ઉત્પાદકતા નીચી જવાનું કારણ છે. હવે આગળ જોઈએ આપણે બીજું, આર્થિક આયોજનનો અભાવ. ખેતી ક્ષેત્રે એ જે આયોજન થવું જોઈએ, જે આયોજન થતું નથી, જેના કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી જાય છે. કયું આયોજન? તો કે આર્થિક આયોજન. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં જ ફક્ત કૃષિ ક્ષેત્ર માટે વિચાર્યું છે, પણ પછી જ્યારે બીજી 5 વર્ષીય યોજના આવી એ 5 વર્ષીય યોજનામાં એમનું ધ્યાન ઉદ્યોગ પર કેન્દ્રિત થઈ ગયું, જેના કારણે શું થયું? કૃષિ ક્ષેત્રને પાછળ રાખી ઉદ્યોગ ક્ષેત્રને આગળ કરવામાં આવ્યો. અહીંયા આપણે જોઈએ કે માત્ર પ્રથમ પંચવર્ષીય યોજના કૃષિ ક્ષેત્ર માટે જ થોડું ઘણું તેમાં ધ્યાન આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. જ્યારે કયો હતો પ્રથમ 5 વર્ષીય યોજનાનો? 51 થી 55નો સમયગાળો. તેમાં સરકારે થોડા ઘણા કૃષિ ક્ષેત્રે વિકાસ કરવાના પ્રયત્નો કર્યા. ત્યારબાદ જે બીજી પંચવર્ષીય યોજના જે 1956માં આવી તે આર્થિક આયોજન ઉદ્યોગ તરફ કેન્દ્રિત કરવામાં આવ્યું. કૃષિ ક્ષેત્રથી ઉદ્યોગ તરફ કેન્દ્રિત કરવામાં આવ્યું, જેના કારણે ઉદ્યોગોના વિકાસ માટે મૂડીરોકાણ આયોજન પ્રયત્નો સમયની ફાળવણી કરે છે તેટલી કૃષિ ક્ષેત્ર આપેલ નથી. પ્રથમ પંચવર્ષીય યોજનામાં
કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખ્યું. જ્યારે બીજી પંચવર્ષીય યોજનામાં શાને ધ્યાન આપ્યું? ઉદ્યોગને ધ્યાન આપ્યું. અને ઉદ્યોગના વિકાસ માટે મૂડીરોકાણ, આયોજન, પ્રયત્નો અને સમયની ફાળવણી સરકાર કરે છે. પણ કૃષિ ક્ષેત્રે આ સમયની ફાળવણી, મૂડીરોકાણ, આયોજન કે પ્રયત્નો કશું પણ કરેલ નથી, જેના કારણે કૃષિ ક્ષેત્ર પાછળ થાય છે. સરકાર કૃષિ ક્ષેત્ર માટે સહાયક બની નથી, જેના કારણે કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરે છે. અને જેના કારણે નીચી ખેત ઉત્પાદકતા જવાનું કારણ એક આર્થિક આયોજનનો અભાવ પણ છે. અને સરકાર જેટલી મદદ કરવી જોઈએ, જેટલી સહાયક બનવી જોઈએ, એટલી સહાયક બનતી નથી. બરાબર. તો આ હતા તમારા નીચી ખેત ઉત્પાદકતા જવાના. કયા જોઈએ આપણે? સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. સંસ્થાકીય પરિબળોમાં 4 આવશે: જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. અને અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. અને વચ્ચે આવશે ટેકનોલોજીકલ પરિબળો. બરાબર. તો અહીંયા આગળ તમારી નીચી ખેત ઉત્પાદકતાના કારણો પતી ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કે આ જે નીચી ખેત ઉત્પાદકતાના કારણો છે એ આપણે કઈ રીતે દૂર કરી શકીએ છીએ, અથવા તો ખેત ઉત્પાદકતા કેવી રીતે વધારી શકીએ છીએ, તેના ઉપાયો આપણે જોઈશું.